શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્યામને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય ગોકુલ નાથ કી જય દાવ દયા श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु અત્યારે ઠાકોરજીને બધા શીતોપચાર જો બની આવે શું કરીએ, આણે કર્યું એટલે મારે કરવું નહીં, મારા ઠાકોરજીને શું સોહાય એ કરવાનું. હમણાંનો સાચો બની ગયેલો પ્રસંગ કે રાધાષ્ટમીએ શ્રીજી બાવાને કેરીના રસના ડબરાનો ભોગ આવે. હવે 2 દિવસ પહેલાં બધે શોધી કેરી નાથદ્વારામાં, ક્યાંય આખા નાથદ્વારામાં કેરી ન મળી. ઉદયપુર ગયા, ઉદયપુરે ના મળે. જયપુર કેવડાયું, ત્યાંય નહીં. આજુબાજુ બધે તપાસ કરી, ક્યાંય કેરી મળી. હવે વિચાર કર્યો કે અત્યાર સુધી જ્યારથી શ્રીજી બાવા ગોપાલપુરથી નાથદ્વારા પધાર્યા ત્યારથી આ ક્રમમાં કોઈ દિવસ ફેર પડ્યો નથી. હવે આ વખતે તો હવે કરવું શું, બધા પ્રયત્ન કરી જોયા. એટલે પછી બધાએ ભેગા થઈ નક્કી કર્યું કે બીજો કોઈ રસ, ડબરા ભોગ, પાઇનેપલ છે કે દ્રાક્ષ છે કે પછી ગુલાબ છે કે પછી ગુલકંદ છે, કોઈ પણ રસનો ડબરો ભરી અને શ્રીજી બાવાના, પણ કોઈનું મન ન માને કે આજે 500 વર્ષથી 550 વર્ષથી શ્રીજી બાવા ભૂતલ પર બિરાજે છે, પણ હજી સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે કેરી ના મળી હોય અને કેરીના રસનો ડબરા ભોગ ના ધર્યો હોય. એ ડબરો જે હોય એનો નેઘણો એ ભરેલો જ. હવે બધાય કે આનો રસ્તો શું, બધે તપાસ કરાવી, આજુબાજુમાં ક્યાંય બાકી નહીં. હવે 2 દિવસ બાકી. મુંબઈમાં એક શાંતાબેન કરીને વૈષ્ણવરી, એને શ્રીજી બાવાએ સ્વપ્નમાં કહ્યું, शांता बम्बई से आंबा लेके जल्दी पहुँच, मेरा ढबरा भोग ये लोग नहीं धरेंगे तो मैं क्या करूँगा. शांताबेन ઊંઘમાંથી જાગી ગયા. સવારના બધી પ્રયત્ન બધું ભેગું કરી લીધું અને 100 બોક્સ કેરીના એના વર ઉઠ્યા. એ કે તું આટલી વહેલી તો કોઈ દી ઉઠતી નથી અને ઉઠે તોય તું યોગા ને એવું બધું કરે છે. આજે તો ઠાકોરજીને પહોંચીને તે ઝાપીજી કરી લીધા. એટલે શાંતાબેન હૈસા. એ કે હું નાથદ્વારા જાઉં છું. એ કે હે, એણે કીધું નહીં આવી રીતે સ્વપ્નનું નાન તે જુઓ, પ્રગટ કરે રસ જાય. હવે એ નથી એટલે પ્રગટ થયું. આપણે તો આમ ત્યાં સવારમાં 4 વાગ્યામાં 50 જણ તો ફોન કરી દીધે. મને શ્રીજી બાએ સ્વપ્નમાં આજ્ઞા કરી. શ્રીજી બાવ કે બીજી વાર આને કહેવાય નહીં કે તમે 100 કેરીના બોક્સ ડાયરેક્ટ એરપોર્ટ પહોંચાડો. આવી રીતે છે. એના વર તો બધી તૈયારી કરીને પહોંચાડી દીધા. આ નહીં કે ચાલ મૂકી જાઓ. હવે ત્યાં ગયા તો કે ઉદયપુરમાં એક જગ્યા છે જ નહીં, બધી ફ્લાઇટ ફૂલ છે. અત્યારે એ નથી ને સાંજે નથી. શાંતાબેન કે
સાંજની હોય તો બેઠી રહો. નિજે જ સાથ કરીશ હતી. શ્રીજી બાવાએ સ્વપ્નમાં આજ્ઞા કરી છે તો આ વ્યવસ્થા એ જ કરશે. કેરી મળી ગઈ, સવારે ઉઠાઈ ગયો, અહીંયા સુધી પહોંચાડ્યા, તો હવે એ જ કરશે. એક વૈષ્ણવને આવવાનું હતું, એણે ટિકિટ બુક કરાવી હતી, પણ એણે કોઈ કારણસર કેન્સલ કરાવી. એટલે એનાઉન્સ થયું કે ભાઈ ઉદયપુરની આનું વેઇટિંગમાં જતું પહેલું નામ. એટલે એ બેનની પહેલી સીટ, કારણ કે એમણે પહેલાં કરાવી હતી, અને જગ્યા મળી ગઈ અને આવી ગયા. ઉદયપુર ઉતરી, ઓલા 100 બોક્સ લીધા, મોટી ટેક્સી કરી અને સીધા નાથવાળા. અને સાંજે બધા બોક્સ ભંડારમાં પધરાવ્યા. ભંડારી તો આમ છક્ક થઈને જોવા માંડ્યા. ક્યાંથી આવ્યા બેન? બોમ્બઈથી. આ 100 કેરી એ કે મુંબઈથી લાવી. તો કીધું નહીં કે મને સ્વપ્નમાં આજ્ઞા કરી છે. જો આના ઉપરથી શીખવાનું છે કે આ બધું આપણે છે ને ઠાકોરજી કે વલ્લભનો વ્યાપ વધે એવું નથી કરતા. આપણી નામ ના થાય, આપણી વાહ વાહ થાય, એમાં આપણને રસ છે. હવે ઠાકોરજી જુએ કે આ જીવની પાત્રતા આછી છે. આછી એટલે સૌરાષ્ટ્રમાં આછી એટલે પાતળી. ક્ષુલક, આમાં પધરાવા જેવું નથી. ભંડારી તો રાજી થઈ ગયા. મુખ્યજીને કે જો આપણે 2 દિવસથી સૂતા નહોતા, ક્યાં ક્યાં તપાસ કરાવી. 2 હાથવાળો ગમે એ કરે, આ 1000 હાથવાળા એની વ્યવસ્થા કરી. શું કામ? કે આ લોકોએ બધા સાધન કરી જોયા, બધા પ્રયત્ન કરી જોયા, બધી જગ્યાએ તપાસ કરી જોઈ, અને હજી બધે તપાસ કરે છે. આ લોકો જરાય બાંધછોડ કરતા ન. પછી જ શ્રીજી બાવાએ પોતે વ્યવસ્થા કરી. અને રાધાષ્ટમીએ એ રસના ડબરાનો ભોગ શ્રીજી બાવાને પ્રેમથી આવ્યો. ઓ બાપા! તો આજે આજ કંઈ 100 વર્ષ 50 વર્ષ પહેલાં નથી, હમણાંનો જ બનાવું છું. તો પુષ્ટિ માર્ગમાં જ્યાં જરૂર પડે ને ત્યાં ચમત્કાર નથી, સાનુભાવ છે. અને સાનુભાવ એવી વસ્તુ છે જે નામ લીધા વિના કહેવાય. પણ હવે આ કહેવામાં વાંધો નહીં. તો શ્રીજી બાવામાં જ આવું થાય છે એવું નથી. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીભાઈ આવું થાય છે. એક બેન કહેતા હતા કે 20 વર્ષ પહેલાં ઈલાબેન એવું બન્યું કે હું ઠાકોરજીને સખડી ધરાવતી, પણ હજી મને કાંઈ આમ બધી રીત ને શું ધરવું ને મને એટલી ખબર પડે કે અમારા માટે બનાવવાનું હોય તો હવે ફરી ગયું ઠાકોરજી માટે. હવે અમે ઘરમાં 3 જણા, કે હું, મારા મિસ્ટર, મારો દીકરો. મારી દીકરી અમેરિકા હતી સાસરે. હવે એ કે રીંગણ દસમી આવી, તો મને કંઈ આ ટિપ્પણી નહીં ત્યારે ખબર ન પડતી. 25 વર્ષ પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવીને તરત સખડીની આજ્ઞા આપી દીધી. એટલે ઘરમાં ટિપ્પણી નહીં. તો રીંગણ દસમી હતી એટલે ઠાકોરજીને રાજભોગ 11:30 પોણા 12 આવે, કારણ કે હું એકલી જ હતી. ઠાકોરજીને શૃંગાર પહેલાં સવારે કુકર ને લોટ બાંધી લઉં ને છાશ કરીને ફ્રીજમાં મૂકી દઉં ને કાંઈ માનો કે માનભોગ કે એવું કરવાનું, ખીર થઈ જાય, દૂધ થઈ જાય, બધું થઈ જાય. પછી કાંઈ એવી એમ થાય કે હમણાં કાંઈ કર્યું નથી તો કોકવાર માનભોગ કે કોકવાર સેવૈયા કે કોકવાર મોહનથાળ કે કોકવાર બુંદી કે કોકવાર મેસૂ કે એ 3-4 દિન હોય. એટલે અને જે દી ના હોય તે દી વહેલા ઉઠીને કરી લીધું હોય. ખાલી મારે દાળ શાકના વઘાર અને રોટલી બાકી હોય. એટલે ઠાકોરજીને શૃંગાર કરી
અને બહાર આવી તો જોયું આજે વહેલું હતું, 10 વાગ્યા હતા. એટલે મેં કીધું 10:30 રોટલી કરું, ત્યાં સુધી કાંઈક અટકીમાં સામગ્રી બનાવું. ત્યાં એક ભગવદી વૈષ્ણવનો ફોન આવ્યો કે ઈલાબેન, એ બેનનું નામ ઈલાબેન હતું. ઈલાબેન, મારાથી ચલાતું નથી અને આજે રીંગણ દસમી છે. હવે તમારું ને મારું ઘર હાવ નજીક છે. મારો જમણો પગ જલાઈ ગયો છે, તો મને એક 250 રીંગણ લઈ આવી દેશો? તો 4 રીંગણ કે 6 આવે, એમાંથી 2 રીંગણનું શાક કરું, 2ના ભૂજાના કરું, 1નું પિત્તું કરું અને 1નો હલવો બનાવું. 4 સામગ્રી થઈ ગઈ ને. હવે આપણે એ કે મારા ઘરે તો ઠાકોરજી, પણ બનાવી કાંઈ ખબર નહીં. એટલે મેં કીધું શું કરવાનું? મને કે કેમ તમારે તમને રીંગણ નથી ધરાવ્યા ઠાકોરજીને? મેં કીધું પણ એ કે જો બેન, આજે રીંગણ દસમી છે, કાંઈ ન આવડે ને તો રીંગણનું શાક તો કરો, અને ભજીયા તો આવડે છે ને. ભાઈ કે આ એ કે 1 રીંગણના 4 ભજીયા કરી નાખો, ભૂજાના. 1ને એમાં ને એમાં તળીને નીચે ઉતારી અને સિંધા લૂણને, મરીને, કોથમીરને, દાડમને નવી વેરાયટી કરો. પછી તમે એ કે બીજું હલવાનું શું કીધું? એ કે 1 રીંગણને છીની નાખો અને ઘીમાં ખૂબ સોતરો એટલે ઢીલું થઈ જાય. અંદર મિશ્રીનો ભૂકો ને, કાજુ ને, બદામ ને, દ્રાક્ષ ને, ઇલાયચી ને બધું પધરાવી અને હલવો બનાવો. ઓલા બેને વિચાર કર્યો, આટલું બધું તો આપણને કાંઈ આવડશે નહીં. હવે ઠાકોરજી એકલા, દુકાન તો નીચે જ હતી, ખૂણે જાય એટલે, અને એ બેનનું ઘરે નજીક. હવે ઠાકોરજી પાસે ગયા તો એ સિંગદાણા તળેલા હતા. એ ઠાકોરજી પાસે કટોરીમાં, મારવાલા આપને સામે જે આરોગો, ત્યાં સુધી હું રીંગણ લઈ આવું, આજે રીંગણ દસમી. આમ તો આપને એકલા મૂકીને મારા જીવ ન હાલે, પણ કદાચ આજે શ્રીગાત સરસ થયા હશે, સામને જઈને આપ સુંદર લાગતા હશો, તો નિકુંજમાં આપને નિકુંજ લીલા કરવી હશે તો આપ નિકુંજમાં બિરાજો અને 1 સિંગદાણો સામને જઈને અરોગાવો અને 1 આપ આરોગો. ફટાફટ કાંઈને ટેક લીધું. 250 રીંગણ એ બેનના. પછી એણે વિચાર કર્યો, 250 શું કામ? એ 1 છે કે 2 છે કે 10 છે મને ખબર નથી. એટલે કિલો રીંગણ એ બેન માટે લીધા અને 250 પોતાના માટે લીધા. ફટાફટ બારોબાર મૂકી બેલ મારીને બૂમ પાડી દીધી, તમારે રીંગણ લઈ લેજો. ઓલા બેન કે અરે બેન બેન બેન, પછી મારા ઠાકોરજી ખેલી જાય, મારા ઠાકોરજી મારી રાહ જુએ. 12 કે 13 મિનિટમાં પાછા આવી ગયા. આવીને ઠાકોરજીને દંડવત કરીને કે મારવાલા ક્ષમા કરજો. પછી એણે તો રોટલી, દાળ ભાત, શાક, પછી 1 રીંગણનો રસ કાઢી અને રીંગણના રસાવાળો ભાત કરી નાખ્યો. આટલો કમસો